Very good afternoon, all friends. Can you hear me? If you can hear me, show this. Hello. Show thumb. Can you hear? Yeah. બધામાં આવે છે તમારામાં જોઈ લેજો ને પ્લીઝ યા થેન્ક યુ હું ડૉક્ટર શૈલજા મહસ્કર આજે આપ સર્વને એએનસી એટલે કે ગર્ભવતી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન શું ધ્યાન રાખવું, ડિલિવરી દરમિયાન શું ધ્યાન રાખવું એ વિશેની સમજ માટે આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. અને છેલ્લા 25 વર્ષથી હું વલસાડમાં ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઓબ્સ્ટેટિશિયન તરીકે કામ કરી રહી છું. હવે સૌ પ્રથમ તો હું આપ સર્વને અભિનંદન આપું છું, કારણ કે આપણા ભારત દેશમાં આટલા બધા લોકો છે અને એમાંથી ભગવાને તમને અને મને ડૉક્ટર તરીકે નિર્મિત કર્યા છીએ. લોકસેવા માટે આપણને અહીં ફરજ માટે મૂક્યા છે. અને સાચું પૂછો ને તો કદાચ હું એવું માનું છું કે ડૉક્ટરો એક એવા પુણ્યાત્મા છે, તમે બહુ સારા કર્મ કર્યા હશે એને કારણે જ્યારે આપણે આપણી આજીવિકા મેળવીએ છીએ ને અત્યારે, તો આજીવિકા તો મેળવીએ છીએ પણ એની સાથે સાથે આપણે લોકોના આશીર્વાદ પણ મેળવીએ છીએ ને. એટલા માટે જ આપણો જે છે તેને બિઝનેસ નથી કહેવાતો, મેડિકલ પ્રોફેશન. ઇટ ઇઝ સેડ મેડિકલ પ્રોફેશન, કારણ કે એક સત્કર્મ છે જે આપણે કરી રહ્યા છીએ. અને લગભગ ગયા અઠવાડિયે ડીડીઓ મેડમ, ડીએચઓ સરની સાથે અમે ગયા વર્ષની મેટર્નલ મોર્ટાલિટીની બધી ફાઇલો જોઈ. બધાને ગુજરાતી કમ્ફર્ટેબલ છે ને? આ હું જે બોલું છું તે બધાને કમ્ફર્ટેબલ છે? સંભળાય છે? યા. તો આ જે એમાં અમે બધી જે ફાઇલો હતી એનો સર્વે કર્યો, એમાં કારણો જોયા કે કેમ આ મેટર્નલ મોર્ટાલિટી થઈ છે અને કઈ રીતે આપણે એ આપણા એરિયામાં વલસાડ જિલ્લામાં ઓછી કરી શકીએ. તો સૌપ્રથમ હું તમને થોડા પોઈન્ટ કહું છું જે આપને માટે મહત્ત્વના છે, કારણ કે એ બધા મેં જોયા જે લેવલ પર, તે આપણે FSW પર આધાર રાખીએ છીએ, આશા વર્કર પર આધાર રાખીએ છીએ, અને એ લોકો ક્યાં ગડબડ કરે છે જેને કારણે આ મેટર્નલ મોર્ટાલિટી વધી શકે અને ઘટી પણ શકે. તો એ માટે હું પહેલાં જે અમે બધી ફાઇલ જોઈ, એ ફાઇલને કારણે જે અમને દેખાયા છે પ્રોબ્લેમ, એ મારી વિનંતી છે કે આપ નોંધી લો બધા. સિસ્ટર જરા કે આ કોણ છે? પારડીના છે પેલા કાઢીને, એટલા માટે જ કે ભાઈ મને તો ખબર છે શું તકલીફ થઈ રહી છે તે, પણ આ તમારે જોવાનું છે, કારણ કે FHWની સાથે ફિમેલ હેલ્થ વર્કરની સાથે તમે એના ઉપરનામાં છો. સિસ્ટર મને અહીંયાના બધા આવે એવી રીતે કરો ને. પહેલાં કહું મને તમે ક્યારે કરો છો હિમોગ્લોબિન? કે ફર્સ્ટ વિઝિટમાં કરો છો અને લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં કરો છો. હવે તમારા જે FHW કરતા હશે કે લેબ ટેકનિશિયન કરતા હશે, પણ હિમોગ્લોબિનના જે પણ મેઝરમેન્ટ હતા અમે જોયું કે તમારે ત્યાં જે સરકારી લેવલ પર અને ત્યાં જે પ્રાથમિક કેન્દ્ર પર ને CHC પર જે હિમોગ્લોબિન થતા હતા તે 11 બતાવે, 12 બતાવે, 10 બતાવે. અને અહીંયા જ્યારે પણ પેશન્ટ આવે ટર્શિયરી સેન્ટર પર તો એનું હિમોગ્લોબિન બહુ જ ઓછું બતાવે, 8 બતાવે, 7 બતાવે. તો આટલો ડિફરન્સ કેમ આવે? થર્ડ ટ્રાઇમેસ્ટરમાં ત્યાં આટલું બધું વધારે બતાવે ને ડિલિવરીના સમયે અહીંયા આટલું ઓછું આવે, અને બ્લીડિંગની હિસ્ટ્રી નથી એ પેશન્ટની. તો સો આ એક એ લોકોને જે પણ લેબ ટેકનિશિયન છે કે પછી તમારા FHW જે હિમોગ્લોબિન મેઝરમેન્ટ કરે છે, તો એમને જરાક પ્લીઝ વ્યવસ્થિત મેઝર કરતા શીખવાડો. બીજું વસ્તુ કે આપણા બધાને મેં દરેક પેશન્ટ જે થોડા મેં ગયા વખતે તપાસ્યા, પાછા બીજા તપાસ્યા થોડા આપણા વિસ્તારોના, તો એમાં જે બતાવતા હતા તો એ લોકો આયર્ન ક્યારે લે છે, કેલ્શિયમ ક્યારે લે છે, કારણ કે લગભગ બધા જ
તમે 100 મિલીગ્રામ આયર્ન બીડી આપો છો, ટ્વાઇસ અ ડે 100 મિલીગ્રામ આયર્ન જો તમે સેકન્ડ ટ્રાઇમેસ્ટરથી આપતા હો તો થર્ડ ટ્રાઇમેસ્ટરના એન્ડ સુધીમાં એ બધાનું હિમોગ્લોબિન સારું થવું જ જોઈએ. 10ની ઉપર તો જવું જ જોઈએ, 12 થઈ જવું જોઈએ. છતાં પણ આપણા કોઈ પણ દર્દીનું હિમોગ્લોબિન 10ની ઉપર જતું જ નથી, 10થી નીચે જ હોય છે. તો એટલા માટે આજે કહી રહી છું કે બધાને મેં પૂછ્યું તો આયર્નની ટેબ્લેટ એ લોકો જે આપે છે ને તે એ લોકો લગભગ એવું કહે છે ખાઓ, ચા નાસ્તો કરો ને અડધો કલાકમાં આયર્નની ટેબ્લેટ લઈ લો. હવે તમે ખાધું અને અડધો કલાકમાં આયર્નની ટેબ્લેટ લઈ લીધી તો શું થશે કે ચા, દૂધ અને જે ખાવ છો એની સાથે આયર્નની ટેબ્લેટ અડધો કલાકમાં લેવાઈ જશે તો એ આયર્નનું ચિલેશન થઈ જશે. આયર્ન એ આ ડિયોડિનમ સુધી પહોંચવાની જ નથી અને એનું એબ્સોર્પ્શન થવાનું જ નથી. સો આઈધર તમે ડરો નહીં કે એમ્ટી સ્ટમકે આપશે તો પેશન્ટને ગેસ્ટ્રાઇટિસ થશે, બિલકુલ નથી થવાનું. એમ્ટી સ્ટમકે આપો અથવા તો સવારે ચા નાસ્તો કરી લો પછી 2 કલાક પછી અપાવો પેશન્ટને આયર્ન. રાત્રે પણ જમીને તરત લેવાની ના પાડો અને લગભગ 1.5 થી 2 કલાક પછી આપવાનું કહ્યું ખાધાના, તો જ આયર્નનું એબ્સોર્પ્શન થશે. બીજું એ લોકોને કે સ્ટ્રિક્ટલી સમજાવશો તો એ બધા ફોલો કરે એવા દર્દીઓ છે. એ લોકોને કહ્યું કે આયર્ન જે છે તે તમે ક્યાં તો પાણી સાથે અને જો લીંબુ શરબત હોય, લીંબુ હોય પેરીફરીમાં તો બહુ જ સરસ છે. તો લીંબુ હોય તો લીંબુની સાથે જ તમારું ચેન્જ થઈ ગયું. હું મારું સંભળાતું હોય તો જરાક થંબ બતાવજો, જરા ઊંચો કરીને જોઉં જરાક. એ લોકોનું આવતું નથી. ટેબ્લેટ ક્યારે આપવી તેની વાત. તો આયર્નમાં આઈધર પાણી સાથે આપો અથવા તો ભાઈ આ જોઉં જરાક પાછું. પેશન્ટ આપણી પાસે આવે છે તો મારો અવાજ સંભળાય છે ને બધાને? મને ઈશારો કરજો થંબ બતાવીને પ્લીઝ. મારો અવાજ સંભળાય છે ને? યા, થેન્ક યુ સો મચ. તો જ્યારે પણ પેશન્ટ આવે છે આપણે વી આર ટુ ઓવરલોડેડ. તમે પીએચસી પર છો, સીએચસી પર છો, પણ એક રિક્વેસ્ટ છે કે ફક્ત આરએસ સીવીએસ જોવામાં 1 મિનિટથી વધારે લાગતી નથી. પહેલાં આપણે ડાયગ્નોઝ કરી શકીએ પેશન્ટ સામે આવ્યું એટલે જોઈને જ લિપ્સ પરથી, પરંતુ તમે આરએસ સીવીએસનું આદત રાખશો તો તમે બહુ બધા હાર્ટ ડિસીઝવાળા પેશન્ટને બચાવી શકશો. કારણ કે પ્રોબ્લેમ એ આવે છે કે હાર્ટ ડિસીઝ ડાયગ્નોઝ થતું નથી અને હાર્ટ ડિસીઝ ડાયગ્નોઝ થતું નથી ને એને જો તમે પીએચસી ને સીએચસી પર ડિલિવર કરવા જશો તો તકલીફ પડી જશે. ઘણીવાર પેશન્ટને પોતાને પણ ખબર નથી હોતી કે પોતાને હાર્ટ ડિસીઝ છે અને જ્યારે આરએસ સીવીએસ જોવાયું નથી અને જો સીવીએસ નહીં જોવાયું ને એના પરથી તમે ડાયગ્નોઝ નથી કર્યું ને એ પેશન્ટ તમે લેબરમાં લીધું તો તકલીફ જ થવાની છે. સો આથી જરૂરી છે કે તમે એ પણ ધ્યાન આપો. આરએસ સીવીએસ દરેક પેશન્ટનું જોવાનું રાખો. અને હવે જે મહત્ત્વની બાબત હું સમજાવવા જઈ રહી છું કે તમે લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં પેશન્ટનો બેબીનો નીચે પોડાલિક પોલ છે કયો છે, નીચે પેલ્વિક ગ્રીપ એમ્પ્ટી નથી, એમ્પ્ટી હોય તો ટ્રાન્સવર્સ લાય છે, ફોર્મ છે તો હેડ છે, સોફ્ટ છે તો કદાચ બ્રિજ છે, એ બધું કરી શકો. તે જ રીતે થર્ડ ટ્રાઇમેસ્ટરમાં 8 મહિના કમ્પ્લીટ થાય. મારેથી અમે રૂલ રાખેલો છે કે જેના 8 મહિના કમ્પ્લીટ થાય એ લોકોને આગલા દિવસે હું કહી દઉં. અમુક જેને કોન્સ્ટિપેશનવાળા પેશન્ટ હોય તો એમને અમે કહી દઈએ કે આગલી રાત્રે લક્ઝેટિવ આપી દઈએ પડીકું. સ્ટૂલ પાસ થાયને ચેકઅપ માટે આવે એએનસી વિઝિટમાં અને એમાં 8 મહિના કમ્પ્લીટ થાય કે અમે પેલ્વિસ એસેસમેન્ટ કરીએ છીએ. તો આ તમારા પીએચસી સરઈમાં કેવું કોઈ જરા સિસ્ટર, પીએચસી સરઈ પ્લીઝ તમારું મોબાઈલ બંધ કરો અથવા આ તમારું અહીંથી થતું નથી. હવે આ મહત્ત્વનું છે પેલ્વિસ એસેસમેન્ટ, કારણ કે પેલ્વિસ એસેસમેન્ટ 8 મંથ કમ્પ્લીટ થાય એટલે જરૂરી છે. કારણ કે અડધા કોન્ટ્રાક્ટેડ પેલ્વિસનું તમે ત્યાં ટ્રાયલ આપશો, તમને ખબર જ નથી પેલ્વિસ એડિક્વેટ છે કે નહીં.
તો ફિટલ હેડ કોમ્પ્રેશન થશે, પ્રોલોંગ લેબરમાં જશે, ઓબ્સ્ટ્રક્ટેડ લેબરમાં જશે, અને ઓબ્સ્ટ્રક્ટેડ લેબરમાં ગયા પછી એક તો આઈયુડી બી થવાનું, અને સીઝર કરશો ને તો પણ ઓબ્સ્ટ્રક્ટેડ લેબરમાં પ્રોબ્લેમ એ આવે છે કે લોઅર સેગમેન્ટ એટલો થીન થઈ ગયો હોય કે અમે બેબી ડિલિવર પણ કરવા જઈએ ને ટેર જાય, ને ટેર થાય તે પછી બ્લેડરની નીચે જાય ને પછી સ્યુચરની થાય, અને એને કારણે પછી તમારે ઓબ્સ્ટેટિક હિસ્ટેક્ટોમી કરવાનો વારો આવે ને પછી ડીઆઈસીમાં પેશન્ટ જાય. એટલે જરૂરી છે કે 8 મંથ કમ્પ્લીટ થાય એટલે દરેક પેશન્ટનું પેલ્વિસ એસેસ કરો. એનાથી તમે ઘણા જે હાઈ રિસ્ક પેશન્ટ છે, કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ છે, બોર્ડર લાઇન પેલ્વિસ છે, એને તમે ત્યાં ટ્રાયલ જ નહીં આપશો પેરિફેરલ લેવલ પર, એને સમયસર જ ટર્શરી સેન્ટર પર મોકલી આપશો. તો આજે હું એક પેલ્વિસ એસેસમેન્ટનું જરા હું મુદ્દા બતાવી રહી છું. બહુ સીધું સાદું સિમ્પલ છે, જરા સમજી લેજો. તમને બધાને દેખાય છે? આ આંગળી ઊંચી કરીને પ્લીઝ મને કહેજો. તમને બધાને દેખાય છે ને પેલ્વિસ આખું? ઓકે, થેન્ક યુ. તો આ જે આપણે પીવી જ્યારે પણ કરીએ છીએ તો આ પોઝિશનમાં પેશન્ટની કરીએ છીએ. જે આ તમને આ પેશન્ટ તરફ છે, ધીસ ઇઝ અ આઉટલેટ. આ સેક્રમ છે, આ કોસિક્સ છે, આ અહીંયા સબપ્યુબિક એંગલ છે. ઓકે, તો જ્યારે પણ પીવી કરો છો તો હંમેશા જ્યારે પીવી કરો ત્યારે આપણું 2 ફિંગર, પહેલું વસ્તુ કે હાથમાં જ્યારે પણ તમે પેલ્વિસ એસેસ કરો, એક તો રેક્ટમ એમ્પ્ટી, બ્લેડર એમ્પ્ટી, આ જરૂરી છે પેશન્ટનું. સેકન્ડ થિંગ, હાથમાં લુબ્રિકન્ટ લો, જેથી પેશન્ટને પેઇન નહીં થાય, તો પેશન્ટ રિલેક્સ રહેશે. નહીં તો તમારું પેશન્ટ તમને કોઓપરેટ જ નહીં કરશે. એટલે ક્યાં તો લિક્વિડ પેરાફિન કે કોઈ પણ જેલ લો, ઝાયલોકેન આંગળા પર, અને પછી લુબ્રિકેશન વધારીને પીવી કરો. બીજું, આ અહીંયાથી જ્યારે પણ આપણે પીવી કરીએ છીએ પાછળ ટ્રાય ટુ ફીલ ધ સેક્રલ પ્રોમોન્ટરી. આ પ્રોમોન્ટરી છે, સેક્રલ પ્રોમોન્ટરી, એ તમને ટચ થાય કે નહીં તે તમે અહીંયાથી પીવી કરશો ને ફીલ કરવાની કોશિશ કરો. મોટે ભાગે નહીં થાય, મોટે ભાગેના પેશન્ટમાં નહીં થાય. દેટ ઇઝ કોલ્ડ અ નોર્મલ ઇનલેટ. આ એન્ટીરો પોસ્ટિયર ડાયામીટર ઇનલેટનો જે આ ઇનલેટ છે, જેમાં બચ્ચુનું હેડ ફિક્સ, એક તો હેડ ફિક્સ થઈ ગયું ને એંગેજ થઈ ગયું હોય ને તો તમારે ચિંતા જ કરવાની જરૂર નથી. ઘણીવાર પ્રાઇમી પેશન્ટમાં 8 મંથ કમ્પ્લીટ થઈ ગયા છે ને હેડ એકદમ નીચે જતું રહ્યું છું, દેટ મીન્સ ઇનલેટ તો એનું બરાબર છે ઇટસેલ્ફ, પણ જેનામાં હેડ એકદમ અંદર નથી ગયું, મલ્ટીપારસમાં ઘણીવાર છેલ્લે સુધી હેડ અંદર નહીં ગયેલું હોય, તો એવા કિસ્સામાં તમે શું કરશો? તો એવા કિસ્સામાં તમે 8 મંથ કમ્પ્લીટ થઈને પેલ્વિસ એસેસ કરો તો તમને ખબર પડશે કે ઇનલેટ કેવું છે. જરૂરી નથી એક નોર્મલ ડિલિવરી થયેલી હોય, 2 નોર્મલ ડિલિવરી થયેલી હોય પછી પણ પેશન્ટને બોનના પ્રોબ્લેમ આવીને, ઓસ્ટિયોપોરોસિસ થઈને, સ્પાઇનના પ્રોબ્લેમ આવીને પેલ્વિસ કોન્ટ્રાક્ટેડ થયેલા જોયા છે. મોટે ભાગે એવું થાય છે. આ પેશન્ટને આપણે બરાબર હિસ્ટ્રી ના લેતા હોય તો આવું થઈ શકે, પણ એટલું સમજજો કે ઇટ ઇઝ સેડ કે 4 or 5 ડિલિવરીઝ થઈ ગયેલી હોય ને ત્યાર પછી એનો ઓસ્ટિયોપોરોસિસના ચાન્સીસ વધી જાય છે. એવામાં ભલે 5 ડિલિવરી નોર્મલ થયેલી હોય, 6ઠી ડિલિવરી વખતે તમને પેલ્વિસ કોન્ટ્રાક્ટેડ મળે. આપણે મનમાં એમ રાખીને ફરતા હોઈએ કે 5 બચ્ચા તો આવી ગયેલા છે ને, તો 6ઠામાં શું વાંધો છે? પણ 6ઠા વખતે વચ્ચે જે ઓસ્ટિયોપોરોસિસને કારણે એનું પેલ્વિસ ને એના સ્પાઇનમાં બહુ ચેન્જીસ આવ્યા, તે આપણા મગજમાં આવતું નથી. અને 4 ડિલિવરી નોર્મલ થઈ છે એમ માનીને 5મી ડિલિવરી નોર્મલ કરાવવાની કોશિશ કરીએ છીએ. અને અમે એવા મારા 2 પેશન્ટ હતા કે જેની 4 ડિલિવરી નોર્મલ થયેલી, ગુડ ફિટલ વેટ, બચ્ચુના વજન સરસ હતા, પણ પછી આવ્યું તે ઓબ્સ્ટ્રક્ટેડ લેબરમાં આવેલું અને એનું પેલ્વિસમાં મિડ કેવિટી સારું એવું કોન્ટ્રાક્ટેડ હતું. સો દરેક પેશન્ટમાં ચાહે પ્રાઇમી પારા છે કે મલ્ટીપારા છે, પેલ્વિસ એસેસ કરવું એ નિયમ રાખજો જ. સો ફર્સ્ટ થિંગ ઇઝ ટુ મેઝર ધ આ જે મેં કીધું આપણે ફિંગર અંદર ઇન્સર્ટ કરીને સેક્રલ પ્રોમોન્ટરી સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ, એને ઓબ્સ્ટેટિક કોન્જ્યુગેટ કહેવાય. એ સેક્રલ પ્રોમોન્ટરી અને અહીંયા સબપ્યુબિક એંગલ એના પર આપણે જોવાનું. ને આપણા હાથ પર એક મહત્વની વસ્તુ રાખજો
કે અહીંયાથી અહીંયા સુધી ક્યાં સુધી એ આવ્યું તે જોવાનું. જો આટલું છે તો મને ખબર છે મારું આ કેટલું છે. મને ખબર છે કે આટલું મારું 11 સેન્ટીમીટર છે. તમને ખબર છે કે તમારા ટીપ ઓફ ધ ફિંગરથી આટલું લેવલ જે આવ્યું, ધારો કે મને સેક્રલ પ્રોમોન્ટરી ટચ થઈ ગઈ આ લેવલ પર, તો મારું આ કેટલું છે મને ખબર છે. તો આ દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે પોતાના ફિંગર ટીપથી આટલે સુધી મેઝરમેન્ટમાં આ કેટલું છે. અમારા લેબર રૂમમાં અને અમારા ત્યાં અમારું જે એએનસી ને નોર્મલ રૂટીન વિઝિટ લઈએ છીએ ત્યાં એક આવી ફૂટપટ્ટી રાખેલી છે. ચાહે તમે બરાબર, તો આ તમારી ફૂટપટ્ટી રાખો જેથી તમને ખબર પડે કે આપણે જે ડાયામીટર કરીએ છીએ. સિસ્ટરોને પણ પહેલાં ખબર નહીં, 1 ફિંગર 2 ફિંગર દરેકના 2 ફિંગર અલગ હોય. એટલે એ લોકોને કીધેલું કે તમે આમ મૂકીને જોવો આના પર કેટલા સેન્ટીમીટર, એટલે સેન્ટીમીટરમાં મેઝર કરવાનું રાખો તો વધારે રિલાયબલ થશે. સેમ વે એટલે આ જે છે તે આપણું અહીંયા મોર દેન 11 સેન્ટીમીટર છે ઓબ્સ્ટેટિક કોન્જ્યુગેટ, દેન ઇટ ઇઝ વેરી ગુડ. એટલે ઇનલેટમાં કોઈ વાંધો આવવાનો નથી ગ્રોસલી. ત્યાર પછી આપણે મિડ કેવિટી જોવાની છે. મિડ કેવિટી શાનાથી બને છે? તો મિડ કેવિટી એ લેટરલ આપણે આ પેલ્વિક વોલ છે અંદર, આ પેલ્વિક વોલ અંદર તરફ છે જેમાંથી બચ્ચું જવાનું છે. તો આ મિડ કેવિટીમાં હંમેશા પેલ્વિક વોલ કન્વર્જન્ટ નથી ને, સ્લોપિંગ ઇનવર્ડ્સ અને કન્વર્જન્ટ નથી ને બહુ, એ જોવાનું. પછી સ્પાઇન છે, ઇસ્ચિયલ સ્પાઇન. કેન યુ સી ધીસ? અહીંયા ઇસ્ચિયલ સ્પાઇન દેખાય છે. આ ઇસ્ચિયલ સ્પાઇન તમે પીવી કરો એમાં પાછળ ફીલ કરી શકાય, એ ફીલ કરો, પ્રોમિનન્ટ નથી ને. બીજું કે આ સેક્રોસાઇટિક નોચ છે, આ પાછળ તરફ છે, આ સેક્રમ છે બરાબર, અને આ સ્પાઇન છે, એ બેની વચ્ચેનું આ સેક્રોસાઇટિક નોચ છે. હા, એ તમે પેશન્ટ સૂતું છે આમ ત્યારે ફીલ કરો. આ અત્યારે જો આમાં તમે જોશો, અત્યારે હું પાછળ કરીને બતાવું છું તો ઇટ એડમિટ્સ 2 ફિંગર. આ ગ્રોસલી ખબર પડશે બરાબર. આ પેશન્ટ સૂતેલું છે એમાં તમે કોશિશ કરશો ને તમને ખબર પડશે જ આ 2 ફિંગર એડમિટ થાય છે, તો ગ્રોસલી વાંધો નથી આવવાનો. સેકન્ડ થિંગ, આ લેટરલ પેલ્વિક વોલ છે મિડ કેવિટીની, એ કન્વર્જન્ટ નથી, એ જોયું. સેક્રોસાઇટિક નોચ જોયો મિડ કેવિટી માટે. પછી શું જોશો? તો આ બંને સ્પાઇન છે બંને તરફ, એ પેશન્ટ સુવડાવ્યું છે. ઓકે, તો આ સ્પાઇન આ તરફ છે ને બીજો સ્પાઇન તમે જો આ તરફ છે. આ બંનેની વચ્ચે આપણે પીવી કરીએ ત્યારે ફીલ કરો. ઓકે, કેટલું ડિસ્ટન્સ છે ને પછી એ મેઝર કરો. આઈડિયલી તમને ખબર હોવી જોઈએ કે તમે આટલું ઇઝીલી ફીલ થાય તો સમજવાનું કે આ મિડ કેવિટી કોન્ટ્રાક્ટેડ છે. બોર્ડર લાઇન અને બિગ બેબી માટે તો એ ચાલશે જ નહીં. સ્મોલ બેબી કદાચ આવી જઈ શકે, પણ નોર્મલ વેટ બેબી આવવાની શક્યતા ઓછી થઈ જાય. કેમ? કારણ કે જ્યારે મને ખબર છે કે મારું ઇઝીલી આ ટચ થાય છે આ, તો દેટ ઇઝ 9 સેન્ટીમીટર ઓર લેસ દેન 9 સેન્ટીમીટર મારા બે આંગળી વચ્ચેનું ડિસ્ટન્સ, અને એ લેસ દેન 9 સેન્ટીમીટર છે. બાયપરેટલ ડાયામીટર નોર્મલ બેબીનો કેટલો હોય છે? 9.4 સેન્ટીમીટર, 9.5 સેન્ટીમીટર. એટલે તમારું જો આ નાનામાં નાનો આ જે આ છે જે મેઇન પસાર થયો છે બાયપરેટલ ડાયામીટર, એ 9.5 સેન્ટીમીટર છે ને આ 9 સેન્ટીમીટરથી ઓછું છે મિડ કેવિટીનું. આ નેરોએસ્ટ પાર્ટ છે. ધીસ ઇઝ ધ નેરોએસ્ટ પાર્ટ. એ નેરોએસ્ટ પાર્ટ જો તમારો 9 સેન્ટીમીટર છે અથવા એનાથી ઓછો છે, જો નેરોએસ્ટ પાર્ટ જો આપણે મોટા પાર્ટની ચિંતા નથી કરવાની, મોટા પાર્ટમાંથી તો બચ્ચું આવી જ જવાનું છે. નેરોએસ્ટ પાર્ટની ચિંતા કરવાની છે. એ જો તમારું નાનું છે તો નહીં ચાલશે, તમને ડિફિકલ્ટીથી આમ ફીલ થશે. બંને સ્પાઇન આમ બે આંગળા બરાબર આમ સ્ટ્રેચ કરો ને ફીલ થશે. તો મને ખબર છે કે હું બહુ સ્ટ્રેચ કરીને ફીલ કરું ને જેમ તેમ ફીલ થાય, અથવા તો અમુક વાર ફીલ જ નહીં થાય. બંને એક તરફ હું પહોંચું પણ બીજી તરફ એટ એ ટાઈમ પહોંચી નહીં શકાય મારા ફિંગરથી. દેન બંને સ્પાઇનને વચ્ચેની ડિસ્ટન્સ બરાબર છે ને ત્યાંથી બેબી ઇઝીલી નેગોશિએટ થઈ શકશે. પણ ઇઝીલી ટચ થઈ ગયું તો સમજો કે આ બંને
વચ્ચેનો ઇન્ટરસ્પાઇનસ ડાયામીટર એટલો ઓછો છે કે ત્યાં આવીને મિડ કેવિટીમાં બચ્ચું અટકવાનું, આગળ ત્યાંથી વધવાનું જ નથી. ને પછી ત્યાંથી આગળ નહીં વધ્યું ને તમને ખબર જ નથી કે આને કારણે નથી વધતું, એટલે આપે જાઓ છો ટ્રાયલ ને આપે જાઓ છો ટ્રાયલ, તો શું થાય? ઉપરથી કોન્ટ્રાક્શન આવશે, બચ્ચું તનું ત્યાં, પાછું ઉપરથી કોન્ટ્રાક્શન આવશે, બચ્ચું તનું ત્યાં, એટલે યુટ્રસનું લોઅર સેગમેન્ટ ખેંચાતો ઉપર આવશે. અને બેન્ડલ રિંગ્સ ઘણાને તો અમારી પાસે પેશન્ટ આવે ને તો એબડોમન પર પેશન્ટના એબડોમન પર આમ રિસરનું આમ એક આમ કોન્ટ્રાક્શન જેવો બેન્ડ દેખાય, બે પાર્ટ લોઅર સેગમેન્ટ ઓવર સ્ટેટ દેખાય, બ્લેડર ઉપર આવવા માંડે. ફર્સ્ટ સાઇન કે તમારું પેશન્ટનું પ્રોગ્રેસ છે તે ડિલે થઈ રહ્યો છે. બ્લેડર રિટેન્શન થવા માંડે, સમજો કે પ્રોબ્લેમ છે. લોઅર સેગમેન્ટ સ્ટ્રેચ થવા માંડે, તમને બેન્ડલ્સ રિંગ દેખાવા માંડે, દેટ ઇઝ યુ આર લેટ કે તમે સમયસર ડાયગ્નોસ ના કર્યું. સો આ પેલ્વિસ એસેસમેન્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ થિંગ, આ તમને ખ્યાલ આવી ગયું મિડ કેવિટીનું પહેલાં આપણે જોયું લેટરલ વોલ, પછી આપણે જોયું સેક્રોસાયટિક નોચ, 2 ફિંગર એડમિટ કરે, બરાબર. આ પછી આ સ્પાઇન વચ્ચેનું ઇન્ટરસ્પાઇનસ ડાયામીટર, પછી હવે આવે છે સેક્રમ. કેમ? કારણ કે સેક્રમનો કર્વ પણ મહત્વનો છે. આ હું આ રીતે બતાવું છું તમને. આ સેક્રમનો કર્વ છે એ પણ મહત્વનો છે. આ કર્વ હશે તો અહીંયા સ્પેસ વધશે મિડ કેવિટીમાં. આ જો ફ્લેટ હશે, આમ કર્વ નહીં હશે ને ફ્લેટ હશે તો મિડ કેવિટી નાની થઈ જશે. સો સેક્રમનો કર્વ જાણવો પણ જરૂરી છે. એટલે જ્યારે પણ તમે પીવી કરો, પેલ્વિસ એસેસ કરો ત્યારે સેક્રમનો કર્વેચર જો ફ્લેટ નથી ને છેલ્લું ટીપ ઓફ કોસિક્સ. આ ટીપ ઓફ કોસિક્સને છે ને તમે આમ કરીને જોઈ લો કે બહુ નજીક વચ્ચે નથી આવતું ને. મોટે ભાગે તો ઘણીવાર આપણને ફીલ નથી થતું, દેન ઇટ ઇઝ ગુડ. પણ બહુ આવે તો ત્યારે તમારે આ ડિસ્ટન્સ જોઈ લેવું પડે છે, બરાબર. એટલે એક તો આની ફ્લેક્સિબિલિટી જોવાની છે, બહુ અંદર નથી આવતું કારણ કે આ આઉટલેટ પર જશે, એટલે એ જ જાણવું જરૂરી છે. ત્યાર પછી આ સબપ્યુબિક એંગલ પણ બહુ મહત્વનો છે. નોર્મલી સબપ્યુબિક એંગલમાં આપણે શું કરીએ, 2 ફિંગર આવી રીતે મૂકીએ અને પછી પોળા કરીએ, ઓકે. બને એટલું ઉપર જઈને એવું સમજો કે જ્યારે તમે સબપ્યુબિક એંગલ પર બને એટલું ઉપર જાઓ અને આ અત્યારે આ છે ને કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ છે મને આપેલું છે તે, કારણ કે મારા ફિંગર પોળા જ નથી થતા, દેખાય છે. સો આ સબપ્યુબિક એંગલ ઇઝ નેરો. પણ સામાન્ય રીતે તમે બને એટલા અહીંયા ઉપર ટચ કરવા જાઓ, સિમ્ફાઇસિસ પ્યુબિસના લોઅર બોર્ડરને તમે ટચ કરવાની કોશિશ કરો, ત્યાં સુધી પહોંચશો નહીં અને આવી રીતે થોડું તમારો ફિંગર આવી રીતે રહેશે. દેટ મીન્સ કે સબપ્યુબિક એંગલ ઇઝ નોર્મલ. અને સબપ્યુબિક એંગલ નોર્મલનું બીજું એક છે કે ઇટ ઇઝ 85 ડિગ્રી પ્લસ ઓર માઇનસ 5 ડિગ્રી, બરાબર. એ નોર્મલ સબપ્યુબિક એંગલ છે. એટલે 80 થી 90 ની વચ્ચે સબપ્યુબિક એંગલ હોવો જોઈએ. કેમ? તો જ બચ્ચું જ્યારે પણ આવે ત્યારે હેડ ઇઝીલી અહીંયાથી આટલી સ્પેસ છે. સબપ્યુબિક એંગલ શું બતાવે છે તો આઉટલેટના બે છે ટ્રાયંગલ, એક ફર્સ્ટ ઇઝ ધીસ અને સેકન્ડ ઇઝ ધીસ. જો આ બહુ કોન્ટ્રાક્ટેડ હોય, સબપ્યુબિક એંગલ બહુ નેરો હોય તો એને એન્ટિરિયરલી બચ્ચુને આવવા માટે સ્પેસ છે, રેસ્ટિટ્યુશન ને એક્સટર્નલ રોટેશન એ બધાની જગ્યા રહેવાની જ નથી એની પાસે. સબપ્યુબિક એંગલ નેરો હોય તો એટલે આઉટલેટ કોન્ટ્રાક્ટેડ થઈ જશે. એટલે ઘણીવાર શું થાય ખબર, લોકોનો ઉત્સાહ આવે કે હેડ તો દેખાય છે, મિડ કેવિટીમાંથી આવી ગયું, અહીંયા આવી ગયું, આટલે દેખાય છે પણ આવતું જ નથી ને ટેમ્પટેશન થાય એટલે ટ્રાયલ વધારે આપે એ લોકો. અને એ તો બહુ કોમન છે. એમાં સારા ગાયનેકોલોજીસ્ટ પણ ઘણીવાર જો ધ્યાન નહીં આપે તો આ કરી શકે. એટલે પેલું ટેમ્પટેશન થાય, હેડ દેખાય છે તો આવી તો જવાનું જ, હવે આવી તો જવાનું જ, એટલે વધારે ટ્રાયલ અપાય. સો સબપ્યુબિક એંગલ મહત્વનો છે. સબપ્યુબિક એંગલ નેરો છે તો નહીં ચાલશે. બીજું આ ઇન્ટરટ્યુબરસ, આ ઇશિયલ ટ્યુબરોસિટી છે. ઇન્ટરટ્યુબરસ ડાયામીટર જોવાનો છે. તો આ તમારું નકલ છે જે ફિસ્ટ છે તે બહાર પેશન્ટના બહાર પેરિનિયમ પર બંને પહેલાં ફિલ કરો ઇન્ટરટ્યુબરસ, અને એ ઇન્ટરટ્યુબરસ ડાયામીટર જો
આ ઇન્ટરટ્યુબરસ ડાયામીટરમાં તમારું આખું ફિસ્ટ ઇઝીલી જવું જોઈએ, ઇઝીલી આટલું. આ મને ખબર છે કે મારું આ જે છે દેટ ઇઝ અરાઉન્ડ 10 સેન્ટીમીટર, અહીંયાથી અહીંયા 10 to 11. તમારું કેટલું છે તમારે જોઈ લેવું પડે. આ આટલું જાય છે દેન ઇટ ઇઝ નોર્મલ આઉટલેટ. પણ એ ઘણીવાર અત્યારે મારો એક પેશન્ટ હતું જેને ફક્ત 2 નકલ જ જતી હતી મારે, તો દેન ઇટ ઇઝ નેરો, આઉટલેટ નેરો. આઉટલેટ નેરો ઇઝ વેરી ડેન્જરસ, કારણ કે તમને હેડ દેખાય છે એટલે તમે ડિલિવર કરવાની કોશિશ કરશો પણ ત્યાં જ આવીને અટકશે ને, એ બચ્ચું આવવાનું જ નથી, પછી ડિપ્રેસ થશે ને ડિપ્રેસ બેબી તમે આપો ટેમ્પટેશનમાં. એટલે તમને આઉટલેટ કોન્ટ્રાક્ટેડ છે, ગો ફોર સીઝર જવું પડે. એટલે ઇન્ટરટ્યુબરસ ડાયામીટર ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ અને સબટ્યુબિક એંગલ પણ જરૂરી છે. સો આઈ થિંક તમને આ પેલ્વિસના ગ્રોસ સમજ આવી ગઈ હશે. આવી ગયો હોય તો પ્લીઝ જરાક ખ્યાલ આવ્યો છે. પેલ્વિસમાં આપણે જોયું છે ઇનલેટનું મેઇન એન્ટેરો પોસ્ટિયર ડાયામીટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પછી મિડ કેવિટી અને આઉટલેટ. ખ્યાલ આવી ગયો સિસ્ટર? તમારું પહેલું પણ ગયું. હવે વેરી ઇમ્પોર્ટન્ટ કે હાઈ રિસ્ક પેશન્ટ છે તો સમયસર તેને શિફ્ટ કરી દો. સેકન્ડ થિંગ વેરી ઇમ્પોર્ટન્ટ, એનિમિક પેશન્ટ છે, બ્લડ અમારે અહીંયાનું જે રૂલ છે તે તમે બહુ બધું એના વિશે તમે પેશન્ટને હેલ્પ કરી શકો કે સિવિયર એનિમિયા છે અથવા તો HB લેસ ધેન 8 છે, નેગેટિવ મધર છે, ગમે એટલું HB હોય 12 હોય બરાબર, તો પણ તમારે બ્લડ તૈયાર રાખવાનું. પ્લેસેન્ટા પ્રિવિયા છે, બ્લડ તૈયાર રાખવાનું, રિઝર્વ રાખવાના છે. એટલે નેગેટિવ મધર બ્લડ રિઝર્વ રાખો એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી. અને પેશન્ટને પણ હું પહેલેથી સમજાવી દઉં કે તમારું નેગેટિવ છે એટલે જરાક દુખે એટલે જ આવી જજો, તમારે બ્લડ રિઝર્વ કરવા પડે. એ પહેલાં મારા છે ને ઇન્ટ્રાપાર્ટમ મોનિટરિંગ એમાં છે, આમાં કરતો તો પણ વાંધો નથી. એટલે ઇન્ટ્રાપાર્ટમમાં બીજી જે આમાં અત્યારે તો મારું ચાલુ રહેશે ને હા ઇન્ટ્રાપાર્ટમ મોનિટરિંગમાં જે મહત્વના મેં અમુક મુદ્દાઓ લખેલા છે જે તમારા લેવલ પર ધ્યાન આપવાની જરૂર છે. તો જ્યારે પણ O2 હંમેશા ઓક્સિજન તૈયાર રાખવો જોઈએ, ઓક્સિજન બધે અવેલેબલ હોવો જોઈએ જો તમે ડિલિવરી કરાવો છો તો. સેકન્ડ થિંગ કે રેફ્રિજરેટર હોવું જરૂરી છે. તો સિસ્ટરોને કે પેલો ઘણીવાર એ લોકો શું કરે છે ટીટી ને બધું આપવાનું હોય ને, હવે તો TD આવી ગયું, ડિફ્થેરિયા પ્લસ ટીટેનસ, તો એ લોકો લઈને થોડીક વાર અડધો કલાક પોણો કલાક બહાર રહેવા દે. તો એ લોકોને કે કાઢો કે તરત આપી દો, કોઈ ફાયદો નથી ત્યાર પછી તમે એને 15 મિનિટ બહાર રાખ્યું તો. થર્ડ થિંગ ઓક્સિટોસિન, આ બહુ ઓછાને ખબર હોય. પિટોસિન કેટલા લોકો વાપરે છે? બધા પાસે હશે ને PHC પર ડિલિવરી જ્યાં થતી હશે ત્યાં ઓક્સિટોસિન પિટોસિન હશે. પિટોસિન તમે બહાર રાખ્યું તો એ પાણી થઈ ગયું. પિટોસિન જ્યારે તમારે ત્યાં આવે છે ત્યારે પણ એ કોલ્ડ ચેનમાં જ આવવું જોઈએ ને ફ્રીઝમાં જ મૂકવાનું છે. મિથાજીન બહાર મૂકશો ચાલશે. મિથાજીન લાઇટ સેન્સિટિવ છે એટલે જે બ્રાઉન કલરની બોટલમાં હોય છે એટલે એને લાઇટમાં નથી રાખવાનું, પણ પિટોસિન છે તેને તમારે ફ્રીઝમાં રાખવાનું છે, નહીં તો એનો રિસ્પોન્સ આવવાનો નથી. પ્રોસ્ટોડિન છે, જ્યારે આપણે કાર્બોપ્રોસ ઇન્જેક્શન જે કહીએ PPHમાં આપણે આપીએ તો એ પણ તમે જો ફ્રીઝમાં નહીં રાખશો તો એનો રિસ્પોન્સ આવવાનો નથી. એટલે 2 વસ્તુ છે, ઓક્સિટોસિન અને કાર્બોપ્રોસ્ટ, એ 2 તમારે ફ્રીઝમાં જ રાખવાનું છે. બીજું આપણે જ્યારે પણ ઓક્સિજનનું ઘણાને ત્યાં પેલા સિલિન્ડર હોય છે ઓક્સિજનના ને પેલું એક પેલોમાં પાણી જેવું હોય બાજુમાં ને એમાં જોઈએ લોકો કે પેલા પરપોટા આવે છે કે નહીં. પૂછો, કોઈને પણ પૂછો બેન છેલ્લી પાણી ક્યારે બદલેલું રામ જાણે. દેટ ઇઝ નોટ ગુડ. વન્સ અ વીક એ ચેન્જ થવું જોઈએ પાણી. અને કયું પાણી? કોઈ પણ પાણી નથી વાપરવાનું. પ્રોપરલી બોઇલ વોટર જે 20 મિનિટ બોઇલ કરીને ઠંડુ પાડેલું હોય એ પાણી ઓક્સિજનના પેલા સિલિન્ડરની સાથે જે બીજું છે જેમાં આપણને કેટલી મિનિટમાં કેટલો ફ્લો જાય છે ઓક્સિજનનો તે જોવાનું હોય ને, તેમાં જે પાણીની બોટલ છે ને એમાં વન્સ અ વીક એ પાણી બદલાયેલું હોવું જોઈએ. એટલે વેટ ઓક્સિજન મળે ને વેટ ઓક્સિજન ઇઝ ગુડ ફોર હેલ્થ, નહીં તો એ નુકસાન કરશે. એનામાં જે કાપો છે ત્યાં સુધી એ પાણી ભરેલું હોવું જોઈએ. ઘણીવાર એટલું નીચું જતું રહેલું હોય તો પણ કોઈ એ બોધર જ કરેલું નહીં હોય કે ત્યાં સુધી ભરીએ. આ નાની નાની તકલીફ છે જે હું તમને બતાવવા જઈ રહી છું, જે તમે ધ્યાન આપી શકો. બીજું ત્યાં તમારું થઈ જાય એટલે મને કહેજો. અને બીજી વસ્તુ ચીટલ ફોર્સેપ,
ચીટલ ફોર્સેપ આપણે મૂકીએ છીએ મોટે ભાગે બધે કંઈ કાચની બોટલ હોય એમાં ચીટલ ફોર્સેપ મૂકેલો હોય ને એમાં સેવલોન ભરેલું હોય, બરાબર ને એની નીચે કોટન હોય. કોટન તો રામ જાણે કેટલા યુગ જૂનું હોય, કોઈને ખબર નથી હોતું. તો પહેલી વસ્તુ, અંદર ફોરેન બોડી કંઈ નહીં રાખો. એટલે જો તમારું ચીટલ ફોર્સેપ વાળી બોટલ છે ને, તો નીચે કોટન કે એવું કંઈ રાખશો નહીં. દેટ ઇઝ ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, જે સેવલોન છે એમાં રાખો, તેનું ધ્યાન આપો કે એનું લેવલ ઉપર સુધીનું હોવું જોઈએ. પછી તો ચીટલ ફોર્સેપનું આટલી ટીપ બોળાતી હોય એવું નહીં, આખી બોટલ ભરેલી હોવી જોઈએ સેવલોનથી. એન્ડ થર્ડ થિંગ, એ સેવલોન વન્સ અ વીક બદલાવવું જ જોઈએ. અઠવાડિયામાં એકવાર એ સેવલોન બદલાવવું જોઈએ. આ એક તમે ધ્યાન આપજો, નહીં તો તમે બીજું બધું ધ્યાન આપો આટલું બધું ઓટોક્લેવનું, પણ એ ઓટોક્લેવના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે લેવા માટેનું ચીટલ ફોર્સેપ અનસ્ટરાઇડ કોઈ ફાયદો નથી. અને ચીટલ ફોર્સેપને વન્સ અ વીક તમે જે ઓટોક્લેવ કરો છો તેમાં પણ મૂકવાનું છે. વન્સ અ વીક ચીટલ ફોર્સેપ ઓટોક્લેવ થવો જોઈએ. એની બોટલમાંનું સેવલોન વન્સ અ વીક બદલાવવું જોઈએ. અને બીજું, નીચે એ બોટલની અંદર કંઈ પણ કોટન ને બધું રાખવાનું નથી. બીજી મહત્વની વસ્તુ, લેબર રૂમનું ફ્યુમિગેશન. બહુ બધા લોકો લેબર રૂમમાં ફ્યુમિગેશન કરતા જ નથી. એવરી 15 ડેઝ લેબર રૂમમાં ફ્યુમિગેશન પ્રોપર થવું જોઈએ. તો જ તમારે સેપ્સિસના ચાન્સીસ ઓછા થઈ જશે. સિસ્ટર, સ્ટાફ, રિલેટિવ્સ કોઈ પણ લેબર રૂમમાં ઈચ્છા થાય ત્યારે આવે, ઈચ્છા થાય ત્યારે જાય, એવું થવા દેશો નહીં. અને લેબર રૂમના સ્લીપર્સ, જેમ ઓટીના સ્લીપર્સ અલગ હોય તેવી રીતે લેબર રૂમના બહાર એક લાલ લાઈન ડ્રો કરજો. એટલે એના બહાર લોકો પોતાના પેલા ચપ્પલ કાઢીને આવે અને અંદર આવ્યા પછી સ્લીપર પહેરે. નહીં તો એવી જગ્યા બી મેં જોઈ છે કે લાલ લાઈન તો ડ્રો કરી છે પણ ચપ્પલ કાઢવાના છે ત્યાં જ પેલા પહેરવાના ચપ્પલ બી છે. તો ફાયદો શું છે? એ તો અનસ્ટરાઇલ જ થયા તમારા. એટલે ચપ્પલ કાઢો લાલ લાઈનની બહાર અને ચપ્પલ પહેરો પેલી બાજુ જોઈને. આ નાની નાની વસ્તુ છે, પણ આ તમે ઘણા સેપ્સિસ પ્રિવેન્ટ કરી શકશો તમારા લેવલ પર. અમારે ત્યાં નોર્મલ ડિલિવરીમાં કોઈ એન્ટીબાયોટિક અપાતી નથી. અમારે ત્યાં વેક્યુમ પછી બી કોઈ એન્ટીબાયોટિક અપાતી નથી. એપિઝિયોટોમી આપે તો પણ કોઈ એન્ટીબાયોટિક અપાતી નથી. સિવાય કે પેશન્ટને મોર દેન 12 આવરનું લીકિંગ હોય તો જ અમે એન્ટીબાયોટિક આપીએ છીએ. તમને એટલો કોન્ફિડન્સ હોવો જોઈએ તમારા એ સેપ્સિસ પર કે મારા પેશન્ટને કંઈ નહીં થાય. આ તમારું ગયું છે. તમને આ પ્રેઝન્ટેશન દેખાય છે? જરા થંબ બતાવજો મને. પીએચસી સરાઈ દેખાય છે? પીએચસી સરાઈ મને થંબ બતાવજો. તમને સંભળાય છે કે હોસ્પિટલ સેટઅપની આપણી જે વાત થઈ રહી હતી સંભળાય છે ને તમને બધાને મારો? તો એમાં તમે જે રાખો છો તૈયારી, તો ઘણીવાર એવું થાય છે કે અમુક ઇન્જેક્શન આપણને જરૂર પડે ને ત્યારે હોતા જ નથી. ભલાભાઈ, અરે તમે જરાક ન, ત્યારે અમુક સામે ઇન્જેક્શન નહીં મળે, વસ્તુ નહીં મળે, તો એના માટે અમે અમારી હોસ્પિટલમાં જે કર્યું છે, જે તમને બધાને જ ફાયદારૂપ થશે. એક મધર ટ્રે હોય જેમાં લિસ્ટ હોય જ, બેબી ટ્રે હોય તો એમાં લિસ્ટ હોય. એ જ રીતે પીઆઈએચ કીટ છે. પીઆઈએચ કીટ એટલે એમાં તમને બધાને સંભળાય છે મારો અવાજ? પીઆઈએચ કીટ છે. તો પીઆઈએચ કીટમાં અમે શું કરીએ કે મોટું એક પ્લાસ્ટિકનો બક્સો છે, એમાં જે પીઆઈએચ સંબંધી જે જરૂરી છે, કન્વર્ઝન આવી પેશન્ટને તો મેક્સલ્ફથી માંડીને મેક્સલ્ફનું રિએક્શન આવે છે, બરાબર? તો એ બધું જ મુકાઈ જાય એમાં. કેલ્શિયમ કાર્બોનેટથી માંડીને બધું એમાં મુકાઈ ગયેલું હોય, નિફિડિપિનથી માંડીને બધું. એટલે પીઆઈએચની કીટ કહે એટલે એ આવી જ જાય. ઇમરજન્સી ડ્રગ ટ્રે કહે એટલે ઇમરજન્સીમાં પેશન્ટને કોઈ કોમ્પ્લિકેશન થાય અને જે કીટ હોય તો એ આખી જ આવી જાય બક્સો. તેવી જ રીતે પીપીએચ કીટ છે. તો પીપીએચમાં પણ એને સંબંધી પીપીએચની બધી જ ઇન્જેક્શન્સથી માંડીને બધું ઇન્ક્લુડિંગ બ્લડ ફોર્મ ને બધું હોય છે. તો આવી તમે કીટ તૈયાર કરી દો જેથી તમને જરૂરી હોય ત્યારે પછી તમારે બધું ઇમરજન્સીના ટાઈમે તમારે એટ ધેટ ટાઈમ, ધેટ ઇઝ કોલ્ડ પ્રેશિયસ મોમેન્ટ. પ્રેશિયસ મોમેન્ટ એટલે તમે અમુક સમય, ભાઈ આ બંધ કરાવો, આ પેલો સામે આ બીજા બધાને ડિસ્ટર્બ થાય, એ સમયે તમારે
એવું થશે કે જેટલો સમય જશે એટલું તમારા પ્રેસિયસ આવર્સ પ્રેસિયસ ટાઈમ વેસ્ટ થશે, એટલું પેશન્ટને પ્રોબ્લેમ આવશે. બીજું, જ્યારે પણ પેશન્ટ શોકમાં છે, પેશન્ટ તમારું એમ લાગે છે કે આ હાઈ રિસ્ક ફોર પીપીએચ છે કે તમે મલ્ટીપારા છે, પહેલેથી આઈવી લાઈન લઈ રાખો. અને બાકી તો બધું મેં તમને સમજાવી દીધું છે. આમાં આ પેલ્વિસ વિશે પણ મેં તમને સમજાવી દીધું બધું, કે તમે પેલ્વિસ એસેસમેન્ટ કેવી રીતે કરશો. આ બે ફિટલ આ પણ બહુ મહત્વનું છે. ફિટલ પ્રેઝન્ટેશન, કેન યુ સી ધીસ ડાયામીટર, ફિટલ હેડ ડાયામીટરનું આ એક મેં તમારા માટે મૂક્યું છે. બેઝિકલી આમાં મહત્વનું છે કે તમે એન્ટિરિયર ફ્રન્ટનાલી અને પોસ્ટિરિયર ફ્રન્ટનાલી બરાબર સમજવાનું રાખો, તો તમે બહુ બધા તકલીફમાંથી બચી જશો. એટલે માલ પ્રેઝન્ટેશન છે કે નથી એ ખબર પડશે. હેડ ફ્લેક્સ છે, ફિટલ હેડ ફ્લેક્સ થશે તો ડિલિવર બરાબર થશે. ફ્લેક્સ ફિટલ હેડ હંમેશા પ્રોગ્રેસ જલ્દી થાય. ડિફ્લેક્સ ફિટલ હેડ છે, ઉતરશે નહીં. ને મોટે ભાગે ફ્લેક્શન ઓફ ધ હેડ અકર્સ એટ ધ ઇસ્ચિયલ સ્પાઇન. કેમ? કારણ ત્યાં પેલ્વિક ફ્લોર છે, એટલે બધું ફ્લેક્શન ઓફ ધ હેડ ત્યાં જ થવા માંડશે. અને ત્યાં ફ્લેક્શન થઈને બરાબર ફ્લેક્સ હેડ હોય, ફ્લેક્સ હેડ થાય તો જ મિનિમમ ડાયામીટર છે એ પેલ્વિસમાં એન્ટર થશે. આમાં દેખાય છે ને સાઈડ પર દેખાશે મારું? તો તમારે આ એક સમજવાની જરૂર છે. આ સાઈડ પર તમને દેખાશે, અહીંયા એન્ટિરિયર ફ્રન્ટનાલી આવશે, એને બ્રેગમાં કહેવાય, ને અહીંયા પોસ્ટિરિયર ફ્રન્ટનાલી આવે. તો પોસ્ટિરિયરમાં લેમ્બડા સાઇન હોય છે, આમ 3 હોય છે. એક આમ જાય સજાઇટલ સ્યુચર ને પછી આ ઓક્સિપિટલ છે, એટલે આ ટ્રાયેંગલ છે. જ્યારે અહીંયા તમને મોટો ગેપ ચોરસ ફીલ થશે એન્ટિરિયર ફ્રન્ટનાલીમાં. એટલે મેં અહીંયા તે મૂકેલું જ છે તમને કે કયું જોશો. મને જરાક ભલાભાઈ આ બાજુ કરાવી લો. આ જે છે ને જરાક અહીંયા કરીએ તમે. આ છે, આ તરફ લેવડાવે એટલે જરાક બતાવીશું. આખું જ આ બાજુ દેખાય છે થશે. એટલે તમારા માટે હું આ સિમ્પલ લેંગ્વેજમાં કરી આપું છું કે જ્યારે પણ તમે પીવી કરો ને તો તમે આ ફિટસનું જોવાનું રાખો, તમને શું ફીલ થાય છે. પણ એ ક્યારે તમને આદત પડશે કે જ્યારે બચ્ચું બોર્ન થાય ને પછી પણ તમે એને ફીલ કરવાનું રાખો. બોર્ન થયા પછી કે તમને આ ફીલ થાય છે, આ કેવું ફીલ થાય છે ને આ કેવી રીતે ફીલ થાય છે. જ્યારે પણ પેશન્ટ તમે પીવી કરશો નિયર મોર દેન 6 સેન્ટીમીટર ડાયલેટેશનમાં, ફૂલ ડાયલેટેશનની આસપાસ તમને ખાલી પીએફ પોસ્ટિરિયર ફ્રન્ટનાલી ફીલ થાય છે, ધેટ મીન્સ હેડ ઇઝ ફ્લેક્સ્ડ. આ હેડ ફ્લેક્સ છે તો બચ્ચું જલ્દી ઉતરવાનું છે. પણ તમને પોસ્ટિરિયર ફ્રન્ટનાલી આ પાછળ અને એન્ટિરિયર ફ્રન્ટનાલી બંને ફીલ થશે તો સમજો કે આ ડિફ્લેક્સ હેડ છે, ને ડિફ્લેક્સ હેડ જલ્દી ઉતરશે નહીં. બીજું, જ્યારે તમે આ પેલ્વિસમાંથી આ બચ્ચું આવ્યું છે, આ જો મેં કેવી રીતે મૂક્યું, આ બેક ઉપર છે, આ તરફથી આ હેડ આવ્યું, તમને પીએફ ક્યાં ફીલ થાય છે? એન્ટિરિયર ફીલ થાય છે કે પોસ્ટિરિયર ફીલ થાય છે? તમને એન્ટિરિયર પીએફ ફીલ થયું, ધેટ મીન્સ વાંધો નથી. પણ આ જ બચ્ચુંનું પોઝિશન ઓક્સિપુટો પોસ્ટિરિયર થઈ ગઈ તો તમને આ એની પોસ્ટિરિયર ફ્રન્ટનાલી પાછળ ફીલ થશે, તો તમે ડાયગ્નોઝ કરી શકશો કે આ ઓક્સિપુટો પોસ્ટિરિયર છે. એટલે તમે ફ્રન્ટનાલી જોવાની કોશિશ કરો. બીજું કે જ્યારે તમને ખાલી એક જ ફ્રન્ટનાલી ફીલ થાય છે, આમાં લખેલું છે, આ જોઈ તો તમે એક ક્લિક કરી લો તમારા મોબાઈલમાં. આ બહુ મહત્વનું છે એ લોકોનું ચાલે છે. આ સ્લાઇડ ઘણી મહત્વની છે કે જ્યારે તમને ખાલી પોસ્ટિરિયર ફ્રન્ટનાલી ફીલ થાય છે તો ડિલિવરી ઇઝી છે. એન્ટિરિયર છે પોસ્ટિરિયર ફ્રન્ટનાલી, એન્ટિરિયર પાર્ટમાં છે, બિલો ધ સબક્યુબિક એંગલ છે અથવા સાઈડ પર છે, ને ખાલી પોસ્ટિરિયર ફ્રન્ટનાલી ફીલ થાય છે, ગુડ. જ્યારે એન્ટિરિયર ફ્રન્ટનાલી ને પોસ્ટિરિયર ફ્રન્ટનાલી બંને ફીલ થાય છે તો સમજો કે હેડ ઇઝ ઇનકમ્પ્લીટલી ફ્લેક્સ. તો એવામાં તમારે હેડને ફ્લેક્સ કરવું પડે. હેડને ફ્લેક્સ કેવી રીતે કરશો? તો તમારે શું કરવાનું? એન્ટિરિયર ફ્રન્ટનાલી પર પ્રેશર આપવાનું અને એને આમ અહીંયા 2 ફિંગરથી પ્રેશર આપીને એને ફ્લેક્સ કરવાની કોશિશ કરવાની આમ. તો તમને આ પીએફ ફીલ થશે અને આ ફ્લેક્સ થશે હેડ ને જલ્દી ઉતરશે.
એટલે આ મહત્વનું છે કે તમે પીવી કરો ત્યારે તમને શું ફીલ થાય છે તે, ને તમને ફક્ત એન્ટિરિયર ફ્રન્ટનાલી ફીલ થાય છે ને પોસ્ટિરિયર ફ્રન્ટનાલી બિલકુલ ફીલ નથી થતી, તો સમજો કે એક્સટેન્ડેડ હેડ છે, આખું આમ બચ્ચુંનું આ એક્સટેન્ડેડ હેડ છે, બરાબર. ધેન ડિલિવરી ઇઝ ડિફિકલ્ટ. એમાં તમે પહેલાં કોશિશ કરો અગેન આવી રીતે જ કે એન્ટિરિયર ફ્રન્ટનાલી પર પ્રેશર આપીને હેડને ફ્લેક્સ કરવાની કોશિશ કરો. હેડ ફ્લેક્સ થયું ને તમને પોસ્ટિરિયર ફ્રન્ટનાલી ફીલ થવા માંડી, દેટ મીન્સ કે તમારું હેડ ફ્લેક્સ થાય છે બચ્ચાનું, તો તમે નોર્મલ વજાઇનલ ડિલિવરીમાં જઈ શકશો. પણ જો તમને કોશિશ કરીને પણ ફિટલ હેડ ઘણીવાર એક્સટેન્ડ થઈ જાય થોડી વારે અને ફક્ત એન્ટિરિયર ફ્રન્ટનાલી જ ફીલ થાય, તો એને ટ્રાયલ આપશો નહીં. તો તમારે, કારણ કે એનો મેક્સિમમ ડાયામીટર છે 11.3 સેન્ટીમીટર એક્સટેન્ડેડ વર્ટેક્સનો, અને એને કારણે એ તમે નોર્મલી ડિલિવર કરવામાં તકલીફ પડશે. પછી તમને એન્ટિરિયર ફ્રન્ટનાલી ફીલ થાય છે, ફોરહેડ ફીલ થાય છે, નોઝ ફીલ થાય છે, બરાબર, આઈબ્રોઝ ફીલ થાય છે, તો એને બ્રો પ્રેઝન્ટેશન કહેવાય. બ્રો પ્રેઝન્ટેશન ક્યારે પણ ડિલિવર થઈ શકતું નથી. આના પછીનું તમારે ધ્યાન આપવાનું તો ઇનકમ્પ્લીટ એક્સટેન્ડેડ ફેસ. ઇનકમ્પ્લીટ એક્સટેન્ડેડ ફેસમાં શું થશે કે તમને એન્ટિરિયર ફ્રન્ટનાલીનો પાર્ટ થોડો ફીલ થશે, આખી એન્ટિરિયર ફ્રન્ટનાલી નહીં, થોડોક જ એન્ટિરિયર પાર્ટ ઓફ એન્ટિરિયર ફ્રન્ટનાલી ફીલ થાય, ફોરહેડ ફીલ થાય, નોઝ ફીલ થશે ને ચીન ફીલ થશે, બરાબર. તો એને તમે કોશિશ કરો એને પૂરેપૂરું એને કમ્પ્લીટલી એક્સટેન્ડેડ ફેસમાં કરો, તો તમે ફેસ પ્રેઝન્ટેશન જ્યારે કમ્પ્લીટલી એક્સટેન્ડેડ ફેસ હોય ને તો એ આવી શકે, વોજેનલ ડિલિવરી થઈ શકે કમ્પ્લીટલી એક્સટેન્ડેડ ફેસ. કેમ? કારણ કે મેં સૌથી છેલ્લું બતાવેલું છે, તેનું જે છે ડાયામીટર ધેટ ઇઝ એની જે છે તે 9.4 સેન્ટીમીટર છે, એટલે એ ધેટ કેન નિગોશિએટ. એટલે ટોટલી જે આખું એક્સટેન્ડેડ ફેસ છે તો તેની નોર્મલ વજનલ ડિલિવરી શક્ય છે. એટલે જ્યારે ઇનકમ્પ્લીટલી એક્સટેન્ડેડ ફેસ છે તેને તમે કમ્પ્લીટલી એક્સટેન્ડેડ ફેસ કરી નાખો, એટલે ચીન પર પ્રેસ કરીને ઉપર પ્રેસ કરીને એને, અથવા તો ફોરહેડ પર પ્રેસ કરો ને એને ટોટલ ફેસમાં કન્વર્ટ કરી દો, તો એ બચ્ચું ડિલિવર તમે વજાઇનલી કરી શકો. એટલે આ બેઝિકલી તમે જ્યારે પીવી કરો ત્યારે મહત્વનું છે નિયર ફૂલ ડાયલેટેશન, કે તમે શું ફીલ કરો છો, પીએફ ફીલ કરો છો, એન્ટિરિયર ફ્રન્ટનાલી, પોસ્ટિરિયર ફ્રન્ટનાલી, ફોરહેડ, આઈબ્રો, લિપ્સ, ચીન, શું ફીલ કરો છો ને આ તમારી પાસે રાખો. ને મારા પ્રમાણે તો આ જે છે તે તમારા લેબર રૂમમાં તમે ફોટો પાડીને એક રાખી મૂકો ને એક એનું પેલું એક ત્યાં ચોંટાડી દો તમારા લેબર રૂમમાં, જેથી તમને ઇઝી રહેશે. ભાઈ હવે આગળ જતું નથી તમારું, હા નથી જતું પણ નોટ ગોઈંગ. અચ્છા હવે આ બાજુ લઈ લો પછી. જવા દો કયું. હવે આમાં તમે જોશો ને તો બાયપેરેટલ ડાયામીટર છે, આપણે એને વધારે ધ્યાન આપવાનું, કારણ કે હેડ છે તે ફોર્મ છે, એટલે હેડ જે ફોર્મ છે, જે હાર્ડ છે, તેનો મેક્સિમમ ડાયામીટર ઇઝ 9.4 બાયપેરેટલ ડાયામીટર. ઓકે, બાયએક્રોમિયલ છે પણ એ તો શોલ્ડર તો તમારું પ્રેસ થઈને આવી જઈ શકે. બાયટ્રોકેન્ટર ઇઝ 10 સેન્ટીમીટર, એની ચિંતા કરવાની નથી. હવે બીજું કે જ્યારે પણ પેશન્ટ લેબરમાં આવે છે તો પેશન્ટ તો ઘણીવાર એવી કમ્પ્લેન્ટ છે અમારા પ્રાઇવેટમાં તો બહુ જલ્દી આવી જાય, બેન દુખે છે કરીને આવી જાય. તો હવે ફોલ્સ લેબર છે કે ટ્રુ લેબર છે કેવી રીતે ડિફરન્શિએટ કરશો? તો ફર્સ્ટ થિંગ ઇઝ કે રિધમિક કોન્ટ્રાક્શન આવે, એની સાથે પેશન્ટને એબડોમન ટાઈટ થાય, એને પેન થાય અને સર્વાઇકલ ડાયલેટેશનને ઇફેઝમેન્ટ થવા માંડે, ધેટ ઇઝ કોલ્ડ અ ટ્રુ લેબર. આના કરતાં મહત્વનું જે હું તમને હવે પાર્ટોગ્રામ બતાવવા જઈ રહી છું, આ પણ તમારા લેબર રૂમમાં રાખજો. પાર્ટોગ્રામ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, કે તમે બહુ બધા કોમ્પ્લિકેશન બચાવી શકશો. ફર્સ્ટ થિંગ, લેબરમાં પેશન્ટ આવે છે તો જરા 2-4 મહત્વની વસ્તુ
અમે પેશન્ટને પહેલાં એનીમાં આપી દઈએ, રેક્ટમ એમ્પ્ટી કરો, દર 2 કલાકે પેશન્ટને બ્લેડર એમ્પ્ટી કરાવો, નહીં તો જ્યારે બ્લેડર ફૂલ હોય ને ત્યારે પણ ડિલિવરીનો પ્રોગ્રેસ ઓછો થઈ જાય છે. પેઇન રિલીફ માટે તમે જે આપતા હોય એ પ્રમાણે આપો. હાઈ રિસ્ક હોય તો એ પ્રમાણે તમારે દરેક પેશન્ટની મેનેજમેન્ટ બદલાઈ જશે. અને આ જે મહત્ત્વની વસ્તુ હું તમને જે બતાવી રહી છું, આ બહુ મહત્ત્વનું છે. તમે અહીંયા જોશો ને, તમને દેખાય છે આ સર્વાઇકલ ડાયલેટેશન એક સાઈડ પર છે, ડાબી સાઈડ પર, અને જમણી સાઈડ પર સર્વાઇકલ ઇફેસ ડિસેન્ટ છે, ડિસેન્ટ ઓફ ધ ફિટલ હેડ. તો આ બહુ મહત્ત્વનું છે. ટાઈમ જાય તેમ તેમ તમે કેવી રીતે લેબરનો પ્રોગ્રેસ થાય, તો એમાં ફર્સ્ટ ઇઝ લેટન્ટ ફેઝ ઓફ ધ લેબર, અને સેકન્ડ ઇઝ ધ એક્ટિવ ફેઝ ઓફ ધ લેબર. તો લેટન્ટ ફેઝ એ શું છે? તો લેટન્ટ ફેઝ એ નથિંગ બટ ઇરેગ્યુલર કોન્ટ્રાક્શન આવે, પછી ધીમે ધીમે રેગ્યુલર થાય, અને એ કોન્ટ્રાક્શન દરમિયાન જે સર્વિક્સ છે, જે ફોર્મ છે, તે સોફ્ટ થવા માંડે, ઇફેસમેન્ટ સરસ થવા માંડે. જ્યારે પણ સોફ્ટ સર્વિક્સ છે તો એ ડાયલેટ જલ્દી થાય, ફર્મ સર્વિક્સ છે ડાયલેટ થવામાં ડિફિકલ્ટી થાય. તો લેટન્ટ ફેઝ ઇઝ અ પ્રિપરેશન ફોર લેબર. 3 સ્ટેજ તો તમને લેબરના ખબર જ છે, ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર, સેકન્ડ સ્ટેજ ઓફ લેબર, થર્ડ સ્ટેજ ઓફ લેબર. પણ આ ફર્સ્ટ સ્ટેજના આ જે છે પાર્ટ, ધેટ ઇઝ લેટન્ટ ફેઝ અને એક્ટિવ ફેઝ. બરાબર? તો આમાં જે લેટન્ટ ફેઝ બતાવ્યો છે એ ઘણો જ લાંબો હોય છે. પ્રિપરેશન, સર્વિક્સ સોફ્ટનિંગ થવાનું ને એનું પ્રિપરેશનનો ટાઈમ બહુ જ જાય છે. હું આમાં આના પછી પણ એક સ્લાઇડ છે, તે પણ તમે ફોટો પાડી લેજો, કારણ કે એમાં પણ એ સરસ રીતે બતાવ્યું છે કે પ્રાઇમરીમાં લેટન્ટ ફેઝ કેટલો હોવો જોઈએ, મલ્ટીપારામાં લેટન્ટ ફેઝ કેટલો હોવો જોઈએ. બરાબર? અને જ્યારે ડિલેડ ફેઝ ક્યારે કહેવાય લેટન્ટ ફેઝ, એ પણ એમાં મેં સારી રીતે તમને બતાવેલું છે. તો લેટન્ટ ફેઝ પતે પછી એકદમ સર્વાઇકલ ડાયલેટેશન પ્લસ ડિસેન્ટ ઓફ ધ હેડ બંને સાથે થવાની શરૂઆત થવા માંડે. ધેટ ઇઝ કોલ્ડ એક્સિલરેશન ઓફ ધ ફેઝ. ઓકે? એ યુઝ્યુઅલી ક્યારથી થાય? તો એવું સમજો 3 સેન્ટીમીટર સર્વાઇકલ ડાયલેટેશન થયું ને મોટે ભાગે, એટલે સમજો કે ધીમે ધીમે 3 સેન્ટીમીટર સર્વાઇકલ ડાયલેટેશન પછી આ એક્સિલરેશન ફેઝ આવવા માંડશે, એક્ટિવ ફેઝ ઓફ લેબરનો. અને ત્યાર પછી એ સર્વાઇકલ ડાયલેટેશન તો થશે જ, પણ ડાયલેટેશન થશે એના કરતાં ડિસેન્ટ જલ્દી ફાસ્ટ થશે ફિટલ હેડનું. ધેટ ઇઝ કોલ્ડ અ ફેઝ ઓફ મેક્સિમમ સ્લોપ. આ પણ તમે એક ફોટો પાડી રાખજો, જે તમને ખ્યાલ આવશે પ્રોગ્રેસ ઓફ લેબરમાં. અને પછી લાસ્ટ છે 1 hour 2 hours, તેમાં શું થશે? 1.5 hours શું થશે? ડાયલેટેશન તો 9 સેન્ટીમીટર છે, બરાબર તમારું, પણ ડિસેન્ટ પાછું ધીમે 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 થશે. એટલે ડિસેન્ટ પાછું થોડું સ્લો થશે. કેમ? કારણ કે ઇન્ટરનલ રોટેશન થવાનું છે, બરાબર, અને ફિટલ હેડનું કોમ્પ્રેશન થવાનું છે થોડું, અને ઇન્ટરનલ રોટેશન થાય, અને પછી પાછું ધીમે ધીમે હેડ ડિસેન્ટ થાય. આ બધું ફેઝિસ હવે થશે. એટલે ડાયલેટેશન લગભગ 8 to 9 સેન્ટીમીટર થશે, પછી પાછું હેડનું ડિસેન્ટ થોડું સ્લો થઈ જાય. એટલે ઘણા લોકોને એવું લાગે કે વાહ, આટલું ફટાફટ ડાયલેટેશન થઈ ગયું, હવે છેલ્લા 1 સેન્ટીમીટર ડાયલેટેશનમાં આટલી વાર કેમ લાગી? તો દેટ ઇઝ મેઇનલી બિકોઝ ઓફ ધ ઇન્ટરનલ રોટેશન ને પછી ડિસેન્ટ થોડું સ્લો થશે. એટલે આ ફેઝને, આ ફોટોગ્રાફ પણ તમે તમારી પાસે રાખો તો તમને સમજવામાં ઇઝી થશે. આના પછી આ બહુ મહત્વનું છે. પેલું પણ ગયું, આ મારું સાઇડ પર પિક્ચર તમને દેખાતું હશે, તો મારા હોસ્પિટલમાં દરેક લેબરિંગ પેશન્ટમાં એક છે જ પાર્ટોગ્રામ. પાર્ટોગ્રામ દરેક લેબરિંગ પેશન્ટમાં રાખવામાં આવે છે, અને આ મેં સરકાર તરફ પાસેથી જ આનું કોપી લઈને પછી આની કરાવી છે. એટલે તમારા બધા પાસે હશે. આ જો તમે ધ્યાન આપશો તો તમારા કોઈ પણ બચ્ચું ડિપ્રેસ આવશે નહીં, ને મેટર્નલ કોમ્પ્લિકેશન પણ તમે એવોઇડ કરી શકશો. તો આમાં કહ્યું છે તે બરાબર સમજો કે આ ક્યારથી શરૂ કરવાનું, કેવી રીતે શરૂ કરવાનું. તો એ આમાં આ તમારી સામે મેં સ્લાઇડ મૂકી છે, તેના પર જરા ધ્યાન આપો કે સર્વાઇકલ ડાયલેટેશન છે લેફ્ટ સાઈડ પર, અને નીચે આવર્સ છે, બરાબર. તો એના પર જરાક તમે ધ્યાન આપો કે 1 કલાક 2 કલાક 3 કલાક. તો પાર્ટોગ્રામ શરૂ ક્યારથી કરવાનો? તો પાર્ટોગ્રામ શરૂ તમે કરશો 3 સેન્ટીમીટર સર્વાઇકલ ડાયલેટેશન જ્યારે પણ પેશન્ટનું છે, બરાબર, ત્યારથી મેઇન આ 2 લાઇન ડ્રો કરેલી છે. વન ઇઝ એલર્ટ લાઇન ને સેકન્ડ ઇઝ એક્શન લાઇન, બરાબર. તો તમારે મેઇન
આ ધ્યાન આપવાનું છે કે જ્યારે પેશન્ટનું સર્વાઇકલ ડાયલેટેશન 3 સેન્ટીમીટર છે ત્યારથી પાર્ટોગ્રામ શરૂ કરવાનો છે અને દર 2 કલાકે તમારે એનું ફોલોઅપ રાખવાનું છે પીવી કરીને કેટલો પ્રોગ્રેસ છે, એટલે એનો પ્રોગ્રેસ બરાબર થાય છે કે નહીં. બીજું પીવી કરવામાં પણ તમે આગ્રહ રાખજો હંમેશા સાબુથી હાથ ધોવાનું, પ્રોપરલી ઓટોક્લેવ ગ્લવ્સ પહેરો. મહત્વની વસ્તુ, પેરીફરીના પેશન્ટ હોય છે, બહુ ઇવન એજ્યુકેટેડ પેશન્ટ હોય છે, નથી ખબર હોતી, એટલે પ્રોપર શેવિંગ અમે પહેલેથી નથી કરી દેતા, પણ જે લોંગ હેર છે તેને કટ કરી દઈએ છીએ પહેલાં, અને પ્રોપરલી બીટાડીન ને બધાથી પેશન્ટ આવે એટલે આખું પેરિનિયમ ને બધું ક્લીન કરી લઈએ છીએ ને એના હેર એકદમ શોર્ટ કટ કરી દઈએ છીએ. જસ્ટ બિફોર ડિલિવરી અમે શેવિંગ કરીએ છીએ, બિકોઝ ઇટ ઇઝ અ સ્ટડી કે તમારા નીચે એપિઝોટોમીના ઇન્ફેક્શન ને પેરિનિયલ ઇન્ફેક્શન વધી જાય જો તમે ઇન્સિઝન મૂકો એના લગભગ મોર દેન 2 અવર્સ પહેલાં જો તમે શેવિંગ કરેલું હોય તો તમારા વુન્ડ ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય છે. એટલે જ્યારે પેશન્ટ ઓપરેટ પણ અમે કરીએ તો શેવિંગ કરવાનું છે તો 1 hour બિફોર ધ સર્જરી જ શેવિંગ કરો. સેમ વે તમે પેરિનિયમ પર પણ શેવિંગ કરવાનું છે તો તમારે ડિલિવર થવાનું છે પેશન્ટ એના 1 કલાક આગળ શેવિંગ કરો. તે પહેલાં જો પ્યુબિક હેર લોંગ હોય તો એને સીઝરથી કટ કરીને શોર્ટ કરો, પ્લસ વ્યવસ્થિત પેરિનિયલ કેર આપો, એને બીટાડીનને વ્યવસ્થિત એને ક્લીન કરો જ પેશન્ટ આવે એટલે તરત જ. એટલે તમે જેટલી ટાઈમ પીવી કરશો તો ઇન્ફેક્શન નીચેથી ઉપર નહીં જશે. ડેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પછી આમાં તમે પીવી કરીને તમારા ફાઇન્ડિંગ લખતા જાઓ અને જ્યારે પણ તમારો ગ્રાફ એલર્ટ લાઇનને ક્રોસ થાય તો પાછું ધ્યાન આપો કે કેમ અટકે છે. આઈધર યુટ્રાઇન કોન્ટ્રાક્શન પ્રોપર નથી કે પછી માલ પ્રેઝન્ટેશન એટલે ડિફ્લેક્સ હેડ કે એવું કંઈ છે કે પછી સીપીડી છે એટલે ગ્રોસ એટલે બચ્ચુને પેલ્વિસના ડાયામીટરમાં કિફેલોપેલ્વિક ડિસ્પ્રોપોર્શન વધારે છે, એ ધ્યાન આપો. આમાં બીજું એક હું પછી બતાવીશ, એમાં બધા રીઝન લખેલા છે, પણ અમે લગભગ એવું ધ્યાન આપીએ કે યુટ્રાઇન કોન્ટ્રાક્શન એડિક્વેટ નહીં હોય તો અમે એમનિયોટોમી કરતા નથી. અમે એમનિયોટોમી ડન પણ અમે લગભગ 8 સેન્ટીમીટરના પહેલાં એમનિયોટોમી કરતા નથી, ક્યારે પણ મેમ્બ્રેન રપ્ચર કરતા નથી, કારણ કે ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય છે. એટલે કાં તો પછી સ્પોન્ટેનિયસ મેમ્બ્રેન રપ્ચર થવા દઈએ જો બહુ કંઈ તકલીફ ના હોય તો, પણ બને ત્યાં સુધી વહેલું અમે મેમ્બ્રેન રપ્ચર કરતા નથી ટુ પ્રિવેન્ટ મેટર્નલ ઇન્ફેક્શન એન્ડ ફિટલ ઇન્ફેક્શન. તો એલર્ટ લાઇન જેવું ક્રોસ થાય એવું અમે ધ્યાન આપીએ. જો કોન્ટ્રાક્શન પ્રોપર ના હોય તો ઓક્સિટોસિન ડ્રીપ અમે શરૂ કરી દઈએ, અને જ્યારે એક્શન લાઇન પણ ક્રોસ થાય તો વધારે ધ્યાન આપવાનું છે કે નાવ ધેર આર ચાન્સીસ કે ડિફ્લેક્સ હેડ છે, એબનોર્મલ પ્રેઝન્ટેશન છે, અથવા તો શોર્ટ કોર્ડમાં પણ ઘણીવાર એક જગ્યાએ આવીને પછી આગળ પ્રોગ્રેસ થતો નથી, એ મગજમાં રાખવું જરૂરી છે. શોર્ટ કોર્ડમાં ઘણીવાર ડિસ્ટ્રેસ થતો નથી. કોર્ડ એરાઉન્ડ નેક હોય, ટાઇટ લૂપ ઓફ કોર્ડ એરાઉન્ડ નેક અને ટાઇટ લૂપ ઓફ કોર્ડ એરાઉન્ડ બોડી હોય ને તો ઘણીવાર ડિસ્ટ્રેસ થાય છે, બ્રેડિકાર્ડિયા થાય, ડિસ્ટ્રેસ થાય, ફિટલ ડિસ્ટ્રેસ થાય, પણ આમાં નથી થતો. એટલે તમારે ધ્યાન આપવું જરૂરી છે. એટલે મગજમાં હંમેશા જ્યારે ડિસેન્ટ નથી થતું ત્યારે કિફેલોપેલ્વિક ડિસ્પ્રોપોર્શન ધ્યાનમાં રાખજો, એબનોર્મલ પ્રેઝન્ટેશન, ડિફ્લેક્સ હેડ ધ્યાનમાં રાખજો, પણ સાથે સાથે શોર્ટ કોર્ડ અને થોડું કોર્ડ એરાઉન્ડ નેક જે બહુ ટાઈટ નથી પણ એ બચ્ચુને નીચે ઉતરવા નથી દેતું એ પણ મગજમાં રાખવું જરૂરી છે. હવે આમાં મેં લખેલું છે, આ એક તમને કામ લાગશે કે જ્યારે પણ પ્રોગ્રેસ ઓફ લેબરમાં પ્રોબ્લેમ આવે તો તમારે મેઇન તો પાર્ટોગ્રામ જ ધ્યાન રાખવાનો છે. પાર્ટોગ્રામમાં જો તમારું એલર્ટ લાઇન અને એક્શન લાઇન ક્રોસ થઈ ગઈ તો પછી તમે મેનેજ ના કરો, સમયસર મોકલી આપો પેશન્ટને પેરીફરીમાં અરે ટર્શરી સેન્ટર પર. થર્ડ થિંગ કે પ્રાઇમીમાં અમે એવું માનીએ છીએ કે 1 સેન્ટીમીટર પર આવર સર્વાઇકલ ડાયલેશન થાય. મલ્ટીપરામાં પણ એનાથી જલ્દી થાય, પણ એટલીસ્ટ કલાકમાં તો 1 સેન્ટીમીટર ડાયલેટેશન એક્સપેક્ટેડ હોય જ છે. એટલે એકવાર એક્ટિવ ફેઝ ઓફ લેબરમાં પેશન્ટ જાય પછી 1 સેન્ટીમીટર પર આવરનું ડાયલેટેશન ધ્યાન આપો. અને ડિસેન્ટમાં પણ નિયરલી અમે એવું જ કહીએ કે સ્ટેશન જે કેવી રીતે સ્ટેશન અમે મેઝર કરીએ તો ઇસ્ચિયલ સ્પાઇન છે ત્યાંથી ઉપર 1 સેન્ટીમીટર પર જોઈએ તો ઉપર -1, -2, -3, -4, -5, તેવી જ રીતે નીચે ઇસ્ચિયલ સ્પાઇનથી 1 સેન્ટીમીટર બિલો આવે તો +1 કહેવાય. પછી
2 સેન્ટીમીટર બિલો આવે હેડ તો +2 સ્ટેશન, બરાબર. તો અરાઉન્ડ 1 કલાકમાં +1 એટલે 1 સેન્ટીમીટર ડિસેન્ટ પણ થવું જોઈએ ને 1 સેન્ટીમીટર ડાયલેટેશન પણ. આ ગ્રોસ યાદ રાખવાનું છે, બરાબર. અને જો 2 સેન્ટીમીટર 2 કલાકમાં જરા પણ ડાયલેટેશન થયું જ નથી ઇન્સ્પાઇટ ઓફ ગુડ યુટ્રાઇન કોન્ટ્રાક્શન, તો સમજો કે આ પ્રોબ્લેમ છે, સીપીડી છે, આપણે મેનેજ કરવાનું નથી. ગુડ યુટ્રાઇન કોન્ટ્રાક્શન છે એ જાણવું પહેલાં જરૂરી છે. દર 3 મિનિટે યુટ્રાઇન કોન્ટ્રાક્શન આવે છે, સારા કોન્ટ્રાક્શન છે પણ ઉતરતું નથી, તો એલર્ટ, જાઓ, આપણું કામ નથી, મોકલી આપો. ધીસ પેશન્ટ મે નીડ સીઝર. એરેસ્ટ ઇન્ડિશનમાં પણ અમે કહીએ કે 1.5 કલાકમાં ઉતર્યું નહીં સ્ટેશન જરા બી નીચે બચ્ચુનું ઇન્સ્પાઇટ ઓફ ગુડ યુટ્રાઇન કોન્ટ્રાક્શન. ઘણીવાર યુટ્રાઇન કોન્ટ્રાક્શન નહીં હોય એને કારણે ડિસેન્ટ નથી થતું, તો એ આમાં નથી આવતા. પણ યુટ્રાઇન કોન્ટ્રાક્શન દર 3 મિનિટે 4 મિનિટે સ્ટ્રોંગ આવે છે ને ડિસેન્ટ નથી થયું, તો તમારે ધ્યાન આપવાની જરૂર છે. ઓકે, સો આ એક જે છે સ્લાઇડ, તેનું પણ તમે ફોટો પાડી લેજો અને તમારી સામે રાખજો, એ તમને કામ આવશે. પછી બીજું, તમે ફિટલ હાર્ટ સાઉન્ડ સાંભળો છો, ડિસેલરેશન, ફિટલ ડિસ્ટ્રેસ કેવી રીતે જાણી શકાય, તો એના માટે કે તમે જરૂરી નથી કે ઇલેક્ટ્રોનિક ફિટલ મોનિટરિંગથી જ તમે ફિટલ હાર્ટ સાઉન્ડ સાંભળીને તમે કરો. તમારી પાસે સામાન્ય પેલું ડોપલર હોય અથવા તો સ્ટેથોસ્કોપ હોય, એનાથી પણ તમે ફિટલ હાર્ટ સાઉન્ડ સાંભળી શકો ઇન્ટ્રાપાર્ટમ. ને ઇન્ટ્રાપાર્ટમમાં ઇટ ઇઝ સેડ કે તમારે જો લેટન્ટ ફેઝમાં છે પેશન્ટ, આની બેટરી ઓછી થવા માંડી છે, પેલા ભાઈને કહેજો, તમે લેટન્ટ ફેઝમાં છો ને, હા અચ્છા પચપચ માંડ્યું છે મારે, હા, તો લેટન્ટ ફેઝમાં છે, તો લેટન્ટ ફેઝમાં તમારું શું થશે કે એ પણ કહી તો રાખો, પેલા ભાઈને બોલાવી લેજો. તમારે FHS મોનિટરિંગ કલાકમાં એકવાર જોવાનું છે, બરાબર. પણ જ્યારે પણ તમે FHS સાંભળો છો તો આખું કોન્ટ્રાક્શન પતી જાય ને ત્યાં સુધી FHS સાંભળવાનું. સીધી સાદી સમજ તમને આપું તો ફિટલ ડિસ્ટ્રેસ કોને કહેશો, તો નોર્મલ ફિટલ હાર્ટ સાઉન્ડ 110 થી 150 ની વચ્ચે હોવા જોઈએ. દેટ ઇઝ નોર્મલ ફિટલ હાર્ટ સાઉન્ડ, એ ખબર હોવી જોઈએ. બીજું ડિસેલરેશન, એટલે જ્યારે FHS ઓછા થાય, FHS ઓછા ઇન રિલેશન ટુ યુટ્રાઇન કોન્ટ્રાક્શન, એટલે જ્યારે પણ તમે નોર્મલ લેબરમાં પેશન્ટ છે, એક્ટિવ ફેઝમાં પેશન્ટ ગયું લેબરમાં, તો દર અડધો કલાકે સાંભળો ને ફૂલ ડાયલેટેશન પર દર 15 મિનિટે FHS સાંભળો. તો કોન્ટ્રાક્શન આખું શરૂ થાય ત્યારથી કોન્ટ્રાક્શન પતી જાય ત્યાં સુધી તમે FHS સાંભળો. તો કોન્ટ્રાક્શન શરૂ થાય અને પતી જાય ત્યાં સુધી જો FHS ડાઉન નથી જતા, ઓછા નથી થતા, તો દેટ મીન્સ કે દેટ ઇઝ નોર્મલ. બેબી આ લેબર ટોલરેટ કરી શકશે. પરંતુ એટલું સમજો કે કોઈક વાર શું થાય કે ફિટલ હેડ ડિસેન્ટ થતો હોય, હેડ કોમ્પ્રેશન થાય, તો એ સમયે અર્લી ડિસેલરેશન થાય. અર્લી ડિસેલરેશનનો અર્થ શું કે ફિટલ હાર્ટ રેટ ઓછો થવા માંડે, જે હોય એના કરતાં 15-20 બીટ્સ ઓછો થવા માંડે. પણ એ તમારું જેવું કોન્ટ્રાક્શન શરૂ થયું ત્યારથી ઓછો થવા માંડે અને કોન્ટ્રાક્શન પતે ત્યાં સુધીમાં એ પાછા નોર્મલ આવી જાય FHS. તો દેટ મીન્સ કે આ બચ્ચુનું હેડ ડિસેન્ટ થઈ રહ્યું છે. દેટ ઇઝ કોલ્ડ અર્લી ડિસેલરેશન. લેટ ડિસેલરેશન ઇઝ ડેન્જરસ એન્ડ ઇટ ઇઝ સાઇન ઓફ ફિટલ ડિસ્ટ્રેસ. લેટ ડિસેલરેશન શું છે, તો જેવું કોન્ટ્રાક્શન, યુટ્રાઇન કોન્ટ્રાક્શન આવવાનું શરૂ થયું પછી પીક ઓફ કોન્ટ્રાક્શન આવે, યુટ્રાઇન કોન્ટ્રાક્શન એકદમ પીક પર હોય ત્યાર પછી ફિટલ હાર્ટ રેટ સ્લો થવાના શરૂ થાય અને કોન્ટ્રાક્શન જતું રહીને પછી પણ થોડી વાર સુધી એ હાર્ટ રેટ ઓછા રહે. એટલે કોન્ટ્રાક્શનનું પીક આવે ત્યાર પછી હાર્ટ રેટ ઓછા થાય અને કોન્ટ્રાક્શન પતી જાય પછી પણ હાર્ટ રેટ ઓછા છે. દેટ ઇઝ લેટ ડિસેલરેશન એન્ડ દેટ ઇઝ ડેન્જરસ. દેટ ઇઝ ધ સાઇન ઓફ ફિટલ ડિસ્ટ્રેસ. તો તે તમારે તરત જ એ ફિટલ ડિસ્ટ્રેસ છે ને આને સિઝરમાં લેવું પડે. 30 મિનિટ્સ સુધી આ બેબીને વાંધો નથી આવવાનો, પણ 30 મિનિટ્સ પછી એ બચ્ચુને તકલીફ કરશે. દેટ ઇઝ અ સાઇન ઓફ હાઇપોક્સિયા, ફિટલ હાઇપોક્સિયા. એટલે તમારી પાસે એટલો ટાઈમ તમારે સમજવું જોઈએ કે અહીંયાથી આપણી સેન્ટર, ટર્શરી સેન્ટર કેટલું દૂર છે, સિઝર માટે મોકલવાનું છે, ફિટલ ડિસ્ટ્રેસ છે તો જલ્દી પેશન્ટને શિફ્ટ કરો. એટલે ફિટલ ડિસ્ટ્રેસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડાયગ્નોસ. બીજું છે વેરિએબલ ડિસેલરેશન. હા, એટલે 5 મિનિટ છે ને,
હા તો આ છેલ્લું છે. અને વેરિયેબલ ડિસેલરેશન એ શું છે કે વેરિયેબલ ડિસેલરેશનમાં શું થશે કે ઇટ ઇઝ નોટ રિલેટેડ ટુ યુટ્રાઇન કોન્ટ્રાક્શન. ગમે ત્યારે FHS ડાઉન જશે તો દેટ ઇઝ અ સાઇન ઓફ કોર્ડ કોમ્પ્રેશન, ફિટલ કોર્ડ કોમ્પ્રેશન. તો એ ટાઈમે તમે શું કરશો કે પેશન્ટને ફક્ત ચેન્જ લેફ્ટ લેટરલ પોઝિશન, રાઇટ લેટરલ પોઝિશન, એ પોઝિશન એ લોકોની ચેન્જ કરાવશો તો ઘણીવાર આ વેરિયેબલ ડિસેલરેશન છે તે બરાબર થઈ જાય. એટલે જ્યારે પણ ફિટલ હાર્ટ રેટ ગોઝ ડાઉન 100 બીટ્સ પર મિનિટથી ડાઉન જાય ફિટલ હાર્ટ રેટ, તો આપણે આપણા લેવલ પર મેનેજ કરવું નહીં. 100 થી 110 સુધી છે ત્યાં સુધી ચાલશે, પણ 100 થી ડાઉન જશે, ડોન્ટ વેઇટ. અને લેટ ડિસેલરેશન છે, કન્ટિન્યુઅસ લેટ ડિસેલરેશન આવે છે તો ડોન્ટ વેઇટ. So I think I have tried to give you gross knowledge about how we can prevent or decrease our maternal and perinatal mortality. So thank you so much for patient listening. Okay, thank you. Thank you. અને ડેફિનેટલી મેટર્નલ મોર્ટાલિટી ડિક્રીઝ કરવામાં અથવા નીલ કરવામાં આપણને આ લેક્ચર ખૂબ મદદ થવાનું છે, બરાબર? તો આપણે અવારનવાર ગોઠવવાના છે. આ એક પહેલું છે, પછી નેક્સ્ટ વીકમાં તમે દેખાતા નથી. અચ્છા, નેક્સ્ટ ટાઈમ આપણે આપણી ટીમ છે જિલ્લા કક્ષાએ બનાવી છે, જે આપણને જે રીતે ટાઈમ મળશે ને એ રીતે આપણે બધા જ ટોપિક એમાં કવર કરવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ સો મચ. બધાએ બહુ સક્રિયતાથી ભાગ લીધો છે અને આપણે મેટર્નલ ડેથ 0 કરીએ એવી મારી અપેક્ષા છે. થેન્ક યુ સો મચ.